નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આઈ ડૉક્ટર રવિન્દ્ર એમ ગોલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી, મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણા. તો આજના આ ક્લાસની અંદર આપણે યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં વુડવર્ડ અને ફિશરના નિયમોનો ડિટેલમાં અભ્યાસ કરશું અને તેની મદદથી આપણે લેમ્બડા મેક્સિમમની જે ગણતરી છે એ કેવી રીતે કરી શકાય તેના વિશે ડિટેલમાં અભ્યાસ કરશું. તો હરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ પોતાની બુક્સ અને પેન પોતાની સાથે રાખે અને આપણે જે પણ મુદ્દાઓની ચર્ચા કરતા જઈએ તેઓ નોંધતા જઈએ. તો વુડવર્ડ એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમણે ઓર્ગેનિક સિન્થેસિસમાં ઘણું બધું કામ કરેલું. તો તેમને 1965ની અંદર નોબેલ પ્રાઇઝ એનાયત થયું હતું. અને વુડવર્ડના નિયમોની અંદર થોડો ઘણો જે સુધારો હતો એ ફિશર નામના વૈજ્ઞાનિકે કર્યો. તો વુડવર્ડ અને ફિશર આ બંનેના જે નિયમો છે એની મદદથી આપણે થિયોરિટિકલી લેમ્બડા મેક્સિમમની વેલ્યુને પ્રિડિક્ટ કરી શકીએ છીએ. તો લેમ્બડા મેક્સિમમની જે વેલ્યુ પ્રિડિક્ટ કરીએ અને પ્રાયોગિક રીતે જોતા એ બંને વેલ્યુ કેવી હોય છે? એક સમાન હોય છે. એની અંદર લગભગ કોઈ ફેરફાર જોવા મળતો નથી. તો જુદી જુદી જે સિસ્ટમ પ્રણાલીઓ છે એના માટે વુડવર્ડ અને ફિશર્સના જે નિયમ છે એના આધારે આપણે લેમ્બડા મેક્સિમમની ગણતરી કરી શકીએ છીએ. તો તમારા સિલેબસની અંદર ટોટલ 3 પ્રકારની પ્રણાલીઓનો અભ્યાસ છે. એમાં પહેલી જે પ્રણાલી છે એ ડાઇન પ્રણાલી છે. કઈ પ્રણાલી? ડાઇન પ્રણાલી. અને બીજી પ્રણાલી છે ઇનોન પ્રણાલી. ઇનોન પ્રણાલી આને કહેવાય આલ્ફા બીટા અસંતૃપ્ત પ્રણાલી. તેના માટે પણ આપણે વુડવર્ડ અને ફિશર્સના નિયમોનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ત્રીજી પ્રણાલી છે એરોમેટિક પ્રણાલી. એરોમેટિક પ્રણાલી. તો એરોમેટિક પ્રણાલીને બેન્ઝોઇલ પ્રણાલી પણ કહેવાય. તો આ 3 પ્રણાલીની અંદર આપણે કેવી રીતે લેમ્બડા મેક્સિમમની ગણતરી કરી શકીએ છીએ અને આ ત્રણેય પ્રણાલીમાંથી પરીક્ષાની અંદર લેમ્બડા મેક્સિમમની ગણતરીના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. તો ચલો આપણે શરૂઆત કરીએ, એક એક પ્રણાલીનો અભ્યાસ કરીએ. આજના ક્લાસની અંદર આપણે ડાઇન પ્રણાલીને સંપૂર્ણપણે અભ્યાસ કરશું. તો લેમ્બડા મેક્સિમમની જે કેલ્ક્યુલેશન છે એ ડાઇન પ્રણાલી માટે કેવી રીતે કરી શકાય? તો મુખ્યત્વે 5 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. કેટલી બાબતો? 5 બાબતો. આ 5 બાબતોની જો તમે વ્યવસ્થિત રીતે તેને ગણતા આવડે તો તમે લેમ્બડાની વેલ્યુ સાચી શોધી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ છે બેઝ વેલ્યુ. તો બેઝ વેલ્યુની અંદર જે બી પ્રણાલી છે, માની લો અહીંયા આપણે ડાઇન પ્રણાલીનો અભ્યાસ કરવાનો છે. તો ડાઇ ઇન પ્રણાલી જે છે તો એ પ્રણાલીની અંદર બીજી વિવિધ પ્રણાલીઓ રહેલી છે. એ કેવી રીતે એને આપણે ઓળખવી તેને આપણે ડિટેલમાં જોશું. એટલે પહેલું તમારે 5 વસ્તુ યાદ કરવાની છે. પહેલી તમને પ્રણાલી ઓળખતા આવડવી જોઈએ. બીજું તમને રિંગ રેસિડ્યુ, એટલે આને કહેવાય ચક્રીય અવશેષ. આપણું થઈ ગયું પ્રણાલી, આ આપણા થઈ ગયા ચક્રીય અવશેષ. ચક્રીય અવશેષ કેવી રીતે ગણવા? એના પછી છે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બંધ, વધારાનો દ્વિબંધ. વધારાનો દ્વિબંધ. એના પછી છે નેક્સ્ટ એક્ઝોસાયક્લિક દ્વિબંધ, કે જે બહાર નીકળતો, એક્ઝો અને એન્ડો મતલબ અંદરનો. તો એની ગણતરી જોશું. અને સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશન મતલબ વિસ્થાપન. કેવા પ્રકારનું વિસ્થાપન થયેલું છે એની વેલ્યુ આપણે જોવાની છે, કે વિસ્થાપનને આપણે ગણતરીમાં લેવું કે ગણતરીમાં ના લેવું. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિસ્ટમ્સ પ્રણાલીને ઓળખતા શીખીએ અને એની બેઝ વેલ્યુ કેવી રીતે નક્કી કરવી તેના વિશે ડિટેલમાં જોઈએ. તો જે બી પ્રણાલી છે એ પ્રણાલીની અંદર અહીંયા આપણે ડાઇન પ્રણાલી છે. ડાઇ ઇન પ્રણાલીનો મતલબ શું થયો? ડાય મતલબ 2 અને ઇન મતલબ દ્વિબંધ. 2 દ્વિબંધ, અને એ બી કેવા હોવા જોઈએ? એકાંતરિત હોવા જોઈએ.
ડબલ બંધ, સિંગલ બંધ, ફરી પાછો ડબલ બંધ. તો આ આપણી થઈ ગઈ પ્રણાલી. કેવી પ્રણાલી? તો કે ડાય-ઇન પ્રણાલી. કેવી પ્રણાલી? તો કે ડાય-ઇન પ્રણાલી. તો આ ડાય-ઇન પ્રણાલી છે. તો ડાય-ઇન પ્રણાલીની અંદર અહીંયા જો કોઈ બી મુક્ત ચેન છે, ઓનલી ફોર ચેન છે, તો આને આપણે કહીએ મુક્ત ડાય-ઇન પ્રણાલી. માની લો ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ જો રિંગની અંદર આપેલું હોય, પણ હવે અહીંયા એક જ રિંગ આપેલી છે અને એક જ રિંગની અંદર આપણી પ્રણાલી જોવા મળે છે. કે કેવી પ્રણાલી? તો કે દ્વિબંધ, ફરી પાછો સિંગલ બંધ અને ફરી પાછો દ્વિબંધ. આટલી આપણી શું છે? પ્રણાલી છે. હવે એક જ રિંગની અંદર આવી રીતના બે એકાંતરિત દ્વિબંધ હોય તો આવી પ્રણાલીને કહેવાય હોમો એન્યુલર ડાઇન. કેવી? હોમો એન્યુલર ડાઇન પ્રણાલી. કે એક જ રિંગની અંદર બંને દ્વિબંધો આવેલા હોય. એવું બીજું એક્ઝામ્પલ જોઈએ. માનો કે આ બે રિંગ આપેલી છે, પણ અહીંયા આપણી પ્રણાલી એક જ રિંગની અંદર જોવા મળે છે. કઈ પ્રણાલી આપણી? તો કે ડાઇન પ્રણાલી. ડબલ બંધ, સિંગલ બંધ અને ફરી પાછો ડબલ બંધ. તો આ બી કેવી પ્રણાલી છે? હોમો એન્યુલર ડાઇન પ્રણાલી છે. હવે માનો કે અહીંયા આપણી પ્રણાલી છે, પણ પ્રણાલીની અંદર જે ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ બે રિંગની અંદર વેચાયેલા છે, તો આવી પ્રણાલીને કહેવાય હીટરો એન્યુલર ડાઇન. કેવી પ્રણાલી? હીટરો એન્યુલર ડાઇન પ્રણાલી. હવે હોમો જે ડાઇન પ્રણાલી છે એને સિસોઇડ પ્રણાલી પણ કહેવાય અને હીટરો છે એને ટ્રાન્સોઇડ પ્રણાલી પણ કહેવાય. અહીંયા તમે જુઓ તો આ બંધથી બંને દ્વિબંધ છે એક જ દિશાની અંદર છે, મતલબ સીસ પ્રકારની રચના છે. અહીંયા જુઓ એક દ્વિબંધ આગળનો છે, એક દ્વિબંધ અહીંયા નીચેની તરફ છે, મતલબ ટ્રાન્સ પ્રકારનું બંધારણ છે. તો અહીંયા મુખ્યત્વે આ 3 પ્રકારની પ્રણાલી છે. ક્લિયર? અહીંયા જુઓ બીજું એક્ઝામ્પલ કે આવી રીતના આ બંને દ્વિબંધો એકાંતરિત પણ બે રિંગની અંદર વેચાયેલા છે. દ્વિબંધ, સિંગલ બંધ અને ફરી પાછો દ્વિબંધ. તો આ બી કેવી છે? હીટરો એન્યુલર ડાઇન પ્રણાલી છે. માનો કે આવી રીતે આપેલું હોય તો અહીંયા બી આપણી પ્રણાલી છે ડબલ બંધ, સિંગલ બંધ અને ફરી પાછો ડબલ બંધ. તો આ પ્રણાલી પણ કેવી છે? હીટરો એન્યુલર ડાઇન પ્રણાલી છે. હવે અહીંયા આપણે 3 પ્રણાલી થઈ, તો 3 પ્રણાલીની જે બી બેઝ વેલ્યુ છે એ કેવી છે? જુદી જુદી છે. એ આપણે આગળ અભ્યાસ કરશું, પણ અહીંયા તમને પ્રણાલી ઓળખતા આવડવી જોઈએ. માનો કે આવી રીતના આપેલી હોય તો મુક્ત ડાઇન પ્રણાલી છે. એક જ રિંગની અંદર એકાંતરિત દ્વિબંધો આપેલા હોય તો એ હોમો એન્યુલર ડાઇન પ્રણાલી છે, કાં તો સિસોઇડ પ્રણાલી છે. જો બે રિંગની અંદર આપણી પ્રણાલી વિભાજિત થયેલી હોય તો એને કહેવાય હીટરો એન્યુલર ડાઇન પ્રણાલી. ક્લિયર? તો આ 3 પ્રકારની પ્રણાલી તમને ઓળખતા આવડવી જોઈએ. તો 3માંથી જે બી પ્રણાલી હોય તો એની વેલ્યુ આપણે મૂકી શકીએ. કઈ? મુક્ત ડાઇન પ્રણાલી, હોમો એન્યુલર ડાઇન પ્રણાલી અને હીટરો એન્યુલર ડાઇન પ્રણાલી. ક્લિયર? આ આપણો પહેલો ટોપિક થઈ ગયો. બેઝ વેલ્યુ નક્કી કરશું. આ 3માંથી જે આપેલી હશે એના પ્રમાણે એની વેલ્યુ આપણે મૂકશું. ક્લિયર? હવે આવે રિંગ રેસિડ્યુ. રિંગ રેસિડ્યુને આપણે શું કીધું હતું? ચક્રીય અવશેષ. શું કીધું હતું? ચક્રીય અવશેષ. હવે ચક્રીય અવશેષ કાં તો આલ્કાઇલ વિસ્થાપન, તો એને કેવી રીતે આપણે ગણતરી કરવી? હવે માનો કે મુક્ત ડાઇન પ્રણાલી હશે તો એની અંદર વિસ્થાપન આપણે જોશું કે ચક્રીય અવશેષ, કારણ કે ચક્ર તો આવશે નહીં મુક્ત ડાઇન પ્રણાલીમાં. તો અહીંયા આપણે જે રિંગની અંદર હોમો છે કાં તો હીટરો છે એની અંદર ચક્રીય અવશેષ આપણે ગણશું. હવે કેવી રીતે ગણવાના ચક્રીય અવશેષને? વ્યવસ્થિત રીતે જોજો કે અહીંયા આપણી પ્રણાલી કઈ કીધી મેં? ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ. આટલી આપણી શું હતી? આ પ્રણાલી છે. હવે એ પ્રણાલી સાથે આટલી આપણી પ્રણાલી, આ પ્રણાલી સાથે આ કાર્બન અટેચ છે. આ આપણો કાર્બન અહીંયા શું થયેલો છે? અટેચ થયેલો છે. તો આ જે કાર્બન છે એ ચક્રમાં વપરાયેલો છે? તો કે હા સાહેબ, આ કાર્બન છે એ ચક્રની અંદર વપરાયેલો છે. તો આને આપણે કહીશું ચક્રીય અવશેષ. ક્લિયર? એવી જ રીતે આ કાર્બન પણ આ પ્રણાલી સાથે જોડાયેલો છે અને એ પણ રિંગમાં વપરાયેલો છે.
તો આને કહીશું આપણે ચક્રીય અવશેષ. એને દર્શાવવા માટે આપણે આવી રીતે શું કરશું? રાઉન્ડ કરશું. ક્લિયર? તો અહીંયા કેટલા ચક્રીય અવશેષ છે? 2 ચક્રીય અવશેષ છે. જેટલા બી ચક્રીય અવશેષ હોય તો એક ચક્રીય અવશેષની જે પણ વેલ્યુ વુડવર્ડ અને ફિશર્સના નિયમ પ્રમાણે આવશે એ આપણે અહીંયા મૂકવાની રહેશે. હવે માની લો કે આવા પ્રકારનું છે, તો પહેલાં તો આપણે પ્રણાલી અહીંયા ઓળખશું. જુઓ, આની અંદર કેવી પ્રણાલી હતી? હોમો હતી. અહીંયા જે સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણી પ્રણાલી કેટલી? ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ. આટલી આપણી પ્રણાલી. અહીંયા આપણી પ્રણાલી કેટલી રિંગ વચ્ચે વહેંચાયેલી છે? તો કે 2 રિંગ વચ્ચે. તો આ કેવી થઈ ગઈ? હિટ્રો એન્યુલર ડાઇન કાં તો ટ્રાન્સોઇડ. હવે આની અંદર આપણે ચક્રીય અવશેષ જોશું કે કેટલા ચક્રીય અવશેષ છે. હવે માનો કે આ પ્રણાલી સાથે આ કાર્બન અટેચ થયેલો છે, તો આ કાર્બન રિંગમાં વપરાયેલો છે? તો કે હા. તો આપણા માટે આ એક ચક્રીય અવશેષ થયો. બીજું, અહીંયાથી જુઓ, આ કાર્બન પણ રિંગની અંદર વપરાયેલો છે, તો આ બી આપણા માટે શું થયો? ચક્રીય અવશેષ થયો. અને આ ત્રીજો, અહીંયા આ કાર્બન પણ રિંગની અંદર વપરાયેલો છે, તો આની અંદર ટોટલ કેટલા ચક્રીય અવશેષ છે? રિંગ રેસિડ્યુ 3 છે. ક્લિયર? તો જે પ્રણાલી સાથે અટેચ છે એ કાર્બન રિંગમાં વપરાયેલો હોય તો એને આપણે કેવો ગણવાનો રહે? ચક્રીય અવશેષ તરીકે ગણવાનો રહેશે. માનો કે આવું એક્ઝામ્પલ છે. અહીંયા જુઓ, અહીંયા આપણી બંને પ્રકારની પ્રણાલીઓ દેખાય. આ પ્રણાલીને ગણતરીમાં લઈએ તો હોમો કહેવાય, આ પ્રણાલીને ગણતરીમાં લઈએ તો હિટ્રો કહેવાય. પણ અહીંયા આપણે પ્રણાલીની આગળ ચર્ચા કરશું કે આની અંદર આપણે કઈ વેલ્યુ ધ્યાનમાં લેવી, કઈ વેલ્યુ ધ્યાનમાં ના લેવી. હવે અહીંયા આપણે ચક્રીય અવશેષની વાત કરીએ. હવે ચક્રીય અવશેષ માટે જુઓ કે માની લો હું આને પ્રણાલી કહી દઉં, તો આ આપણી પ્રણાલી થઈ ગઈ દ્વિબંધ, સિંગલ બંધ અને દ્વિબંધ. ક્લિયર? આટલી આપણી પ્રણાલી. તો આ પ્રણાલી સાથે આ કાર્બન આપણો જોડાયેલો છે અને રિંગમાં વપરાયેલો છે, તો આપણો શું થઈ ગયો? ચક્રીય અવશેષ. હવે અહીંયા જુઓ, આ કાર્બન છે એ સેચ્યુરેટેડ, એટલે મતલબ કે અહીંયા કાર્બન ઉપર એક પણ હાઇડ્રોજન નથી, તો આ કાર્બનને આપણે ચક્રીય અવશેષમાં ગણાય નહીં. ક્લિયર? હવે અહીંયાથી તો જુઓ આપણી પ્રણાલી પૂરી થઈ ગઈ, એટલે મતલબ કે આ કાર્બન પણ ચક્રીય અવશેષમાં ગણવાનો નહીં. હવે બીજી પ્રણાલી કઈ દેખાતી હતી? આ દેખાતી હતી અહીંયા આટલી, ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ. આ આપણી હિટ્રો થઈ ગઈ. આ આપણી કેવી પ્રણાલી હતી? હોમો. અને આ આપણી કેવી હતી? હિટ્રો. હવે અહીંયા જુઓ કે અહીંયા તો ઓલરેડી દ્વિબંધ છે, આ પ્રણાલીને ધ્યાનમાં લઈએ તો. હવે અહીંયાથી જુઓ, આ ફરીથી અહીંયાથી આ કાર્બન આ પ્રણાલી સાથે પણ જોડાયેલો છે, બંને સાથે જોડાયેલો છે, અને એ બી પાછો બ્રિજ કાર્બન છે. તો આ કાર્બનને આપણે 2 વખત ગણતરીમાં લેવો પડશે. મતલબ અહીંયા કેટલા ચક્રીય અવશેષ છે? 2 ચક્રીય અવશેષ. એક આપણો હોમોનો અને બીજો આપણો હિટ્રો જે પ્રણાલી છે તેની સાથેનો. અને અહીંયાથી જુઓ, આ કાર્બન પણ આપણી પ્રણાલી સાથે જોડાયેલો છે. તો આની અંદર આપણને કુલ કેટલા રિંગ રેસિડ્યુ જોવા મળ્યા? ચક્રીય અવશેષ 3 ચક્રીય અવશેષ જોવા મળ્યા. ક્લિયર? અહીંયા ભૂલ નહીં કરવાની કે આ કાર્બનને 2 વખત ગણતરીમાં લીધો આપણે, એટલે અહીંયા 2 વખત રિંગ કરી. ક્લિયર? એટલે 1, 2 અને 3 આપણા ટોટલ ચક્રીય અવશેષ છે. પહેલી એક પ્રણાલી લઈ અને જેટલા બી ચક્રીય અવશેષ હોય એને ગણતરીમાં લેવાના, પછી બીજી પ્રણાલીની સાથે જેટલા બી ચક્રીય અવશેષ છે તેને આપણે ધ્યાનમાં લેવાના. તો અહીંયા આપણને કુલ કેટલા ચક્રીય અવશેષ મળ્યા? 3 ચક્રીય અવશેષ જોવા મળ્યા. એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે. માનો કે આવી પ્રણાલી છે, તો આ પ્રણાલી આપણે જુઓ, ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ. આ આપણી પ્રણાલી થઈ ગઈ. હવે આ કાર્બન આપણી પ્રણાલી સાથે અટેચ છે, રિંગમાં વપરાયેલો છે, તો આ આપણો ચક્રીય અવશેષ. આ કાર્બન પણ આપણી પ્રણાલી સાથે અટેચ છે, રિંગમાં વપરાયેલો છે, તો આ આપણા માટે શું થઈ ગયું? ચક્રીય અવશેષ. અહીંયા જુઓ, આ કાર્બન પણ આપણી પ્રણાલી સાથે જોડાયેલો છે, રિંગમાં વપરાયેલો છે, તો આ આપણા માટે થઈ ગયો ચક્રીય અવશેષ. એવી જ રીતે આ કાર્બન પણ આપણી પ્રણાલી સાથે અટેચ છે અને એ પણ રિંગમાં વપરાયેલો છે, તો એ આપણા માટે થઈ ગયો ચક્રીય અવશેષ. તો આ એક્ઝામ્પલની અંદર ટોટલ કેટલા ચક્રીય અવશેષ હતા? 4 ચક્રીય અવશેષ છે. ક્લિયર? અહીંયા જુઓ, હવે તમે એક વખત જાતે ટ્રાય કરી જુઓ. અહીંયા આપણી પ્રણાલી કઈ? તો કે દ્વિબંધ, સિંગલ બંધ અને ફરી પાછો દ્વિબંધ. આટલી આપણી પ્રણાલી છે.
હવે એની સાથે કેટલા અટેચ છે? તો કે આ એક અટેચ છે, એક આ કાર્બન અટેચ છે, એક આ કાર્બન અટેચ છે અને એક આ કાર્બન અટેચ છે. તો કેટલા થશે? આ 1, આ 2, આ 3 અને આ 4. તો આની અંદર પણ કુલ કેટલા ચક્રીય અવશેષ હતા? 4 ચક્રીય અવશેષ હતા. ચક્રીય અવશેષનો મતલબ શું? આપણી પ્રણાલી સાથે જે કાર્બન જોડાયેલો હોય અને તે કાર્બન ચક્રમાં વપરાયેલો હોય તો એને આપણે ચક્રીય અવશેષ ગણવાનો રહેશે. પણ એ કાર્બન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. મતલબ કે એ કાર્બન ઉપર દ્વિબંધ હશે તો એને ગણતરીમાં લેવાનો નથી. ચલો, તો પહેલું થઈ ગયું આપણું પ્રણાલી, બીજું થઈ ગયું આપણું ચક્રીય અવશેષ. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી વધારે તમને એની અંદર ફાવટ આવશે કે કેવી રીતે ચક્રીય અવશેષ ગણી શકાય. હવે આવી ગયું એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બંધ. હવે ડબલ બોન્ડ. હવે એક્સ્ટ્રા મતલબ વધારાનો. હવે જુઓ કે વધારાનો દ્વિબંધ ગણવો કે ના ગણવો. હવે માની લો જો નિયમ એવો છે એકાંતરિત હોય તો ધ્યાનમાં લેવાનો. કેવો? એકાંતરિત. એકાંતરિત મતલબ આપણી પ્રણાલી સાથે. કોની સાથે? પ્રણાલી સાથે એકાંતરિત હોય તો તેને ગણતરીમાં લેવાનો અને જો એકાંતરિત ના હોય તો એને ગણતરીમાં લેવાય નહીં. હવે માનો કે અહીંયા આ પ્રણાલી આપણી ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ. આ પ્રણાલી સાથે એકાંતરિત મતલબ આ સિંગલ બંધ અને ફરી પાછો આવી ગયો આપણો આ દ્વિબંધ. તો એનો મતલબ આ દ્વિબંધને આપણે વધારાનો દ્વિબંધ તરીકે ગણતરીમાં લેવો પડે. ક્લિયર? કારણ કે આપણી પ્રણાલી સાથે કેવો છે? એકાંતરિત છે. બીજી પ્રણાલી જોઈએ તો આપણી આ પ્રણાલી છે તો એની સાથે પણ આ દ્વિબંધ કેવો છે? એકાંતરિત છે. તો એને આપણે ગણતરીમાં લેવો પડે. માની લો કે આવું એક્ઝામ્પલ છે. અહીંયા જુઓ, આ આપણી પ્રણાલી ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ. તો અહીંયા એક ડબલ બંધ આપેલો છે, દ્વિબંધ આપેલો છે, પણ આપણી પ્રણાલી સાથે એકાંતરિત નથી. તો આ દ્વિબંધને આપણે ગણતરીમાં લેવાનો નથી. ક્લિયર? શું ધ્યાનમાં રાખવાનું છે? પ્રણાલી સાથે કેવો હોવો જોઈએ? એકાંતરિત હોવો જોઈએ. જો એકાંતરિત હોય તો એને આપણે ગણતરીમાં લેવાનું અને જો એકાંતરિત ના હોય તો એને ગણતરીમાં લેવાનો નહીં. એકદમ ઇઝી છે. તો આપણી ત્રીજી વસ્તુ થઈ ગઈ એક્સ્ટ્રા ડબલ બોન્ડ. હવે આવે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. હવે એક્ઝોસાયક્લિક દ્વિબંધ જે છે તમારે ધ્યાન શું રાખવાનું છે? કારણ કે એને આપણે ગણતરીમાં લેવાનો છે. જો આ દ્વિબંધ છે એ રિંગની અંદરના ભાગે છે તો આ બંધને એન્ડોસાયક્લિક દ્વિબંધ કહેવાય. કેવો કહેવાય? એન્ડો. હવે આ ડબલ બંધ છે એ રિંગની બહારના ભાગમાં છે. કેવો છે? રિંગની બહારના ભાગમાં. તો એને કહેવાય એક્ઝોસાયક્લિક દ્વિબંધ. તો અહીંયા આપણે ગણતરી લેવા માટે એને ક્રોસની નિશાનીથી બતાવશું કે રિંગમાંથી કયો દ્વિબંધ બહાર નીકળે છે. તો કે આ દ્વિબંધ બહાર નીકળે છે. આપણે ચક્રીય અવશેષને રાઉન્ડ કરતા હતા, એક્ઝોસાયક્લિક દ્વિબંધને ક્રોસની નિશાનીથી નોટેટ કરશું તો આપણને ખ્યાલ આવે કે આ દ્વિબંધ છે એ રિંગમાંથી બહાર નીકળે છે. એન્ડોને આપણે અત્યારે ગણતરીમાં લેવાનો નથી. આપણે ખાલી ને ખાલી એક્ઝોસાયક્લિક કે સાયક્લિક મતલબ રિંગમાંથી બહાર નીકળતો દ્વિબંધ આપણે ધ્યાનમાં લેવાનો. તો અહીંયા આની અંદર એક એક્ઝોસાયક્લિક દ્વિબંધ ગણી શકાય. હવે માની લો કે આવી રીતની સિસ્ટમ આપેલી છે. તો અહીંયા જુઓ કે આ એક રિંગને આપણે ધ્યાનમાં લઈએ. આ રિંગ છે. આ રિંગમાંથી કયો દ્વિબંધ બહાર નીકળે છે? તો કે આ એક દ્વિબંધ બહાર નીકળે છે. તો આ એનો મતલબ આ રિંગ માટે આ એક્ઝોસાયક્લિક દ્વિબંધ થયો. હવે આ બીજી રિંગ જે છે એ આ રિંગ છે. એ રિંગમાંથી કયો દ્વિબંધ બહાર નીકળે છે? તો કે આ દ્વિબંધ પણ રિંગમાંથી બહાર નીકળે છે. તો અહીંયા કેટલા એક્ઝોસાયક્લિક દ્વિબંધ છે? 2 એક્ઝોસાયક્લિક દ્વિબંધ છે. માનો કે આ રીતની સિસ્ટમ છે. હવે આ દ્વિબંધ છે એ દ્વિબંધ કોઈ રિંગમાંથી બહાર નીકળે છે? નથી નીકળતો. તો આ કેવો થઈ ગયો? એન્ડોસાયક્લિક. આ જે દ્વિબંધ છે એ કઈ રિંગમાંથી બહાર નીકળે? તો કે આ રિંગમાંથી બહાર નીકળે છે. તો આ દ્વિબંધ આપણા માટે ગણવાનો. તો આને કહેવાય એક્ઝોસાયક્લિક દ્વિબંધ. તો અહીંયા આપણે એને કેટલા છે? 1 છે. તો એને આપણે કાઉન્ટ કરશું. ક્લિયર? ચલો
હવે જોશું વિસ્થાપન, કે વિસ્થાપનને ક્યારે ગણતરીમાં લેવું અને ક્યારે ગણતરીમાં ના લેવું. માની લો કે આવું એક્ઝામ્પલ આપેલું છે. હવે આપણી પ્રણાલી ક્યાં સુધી, તો કે દ્વિબંધ, સિંગલ બંધ, ફરી પાછું દ્વિબંધ, આટલી આપણી પ્રણાલી ઉપર જો વિસ્થાપન હોય તો તેને ગણતરીમાં લેવાનું. શું? પ્રણાલી પર વિસ્થાપન હોય તો જ ગણતરીમાં લેવાનું. પ્રણાલી પર વિસ્થાપન હોય, માનો કે આપણી પ્રણાલી છે, અહીંયા જુઓ આ કયું વિસ્થાપન છે? CH3 મતલબ આલ્કાઇલ વિસ્થાપન છે. એ આપણી પ્રણાલીના કાર્બન ઉપર વિસ્થાપિત થયેલો છે, તો આને આપણે ગણતરીમાં લેશું. પણ અહીંયા આ CH3 જુઓ કે આપણી પ્રણાલી સાથે કોઈ વિસ્થાપનમાં પ્રણાલી ઉપર જોડાયેલો નથી, તો આ CH3ને આપણે ગણતરીમાં લેશું નહીં. કોઈ બી એક્ઝામ્પલ હોય તો એની અંદર તમારે ધ્યાનમાં શું લેવાનું? પ્રણાલીની સાથે જોડાયેલો હોય તો એને આપણે ગણતરીમાં લેવાય. અહીંયા જુઓ આપણે આને શું કહેતા હતા? ચક્રીય અવશેષ કીધું. ચક્રીય અવશેષ કાં તો અહીંયા CH2 સમૂહ છે તો એ આપણી પ્રણાલી ઉપર વિસ્થાપન જ કહેવાય એક રીતનું. બંનેની વેલ્યુ સમાન છે. જો ચક્રીય અવશેષ ગણીએ તો વિસ્થાપન નહીં ગણવાનું, અને વિસ્થાપન ગણીએ તો ચક્રીય અવશેષ નહીં ગણવાનું. પણ પહેલી પ્રાયોરિટી આપણે ચક્રીય અવશેષને આપવાની. એની સિવાયનું હોય તો એને આપણે વિસ્થાપનમાં ગણતરીમાં લેવાનું. આ ખાસ કાળજી લેજો. ક્લિયર? અહીંયા જુઓ સેમ આપણી પ્રણાલી ઉપર આ બી CH2 સમૂહ છે, એ બી જોડાયેલો છે આ પ્રણાલી સાથે, તો આ બી ચક્રીય અવશેષ તરીકે આપણે ગણ્યો. અહીંયા જુઓ આ CH છે, એ બી આપણી પ્રણાલી સાથે જોડાયેલો છે, તો આને બી આપણે ચક્રીય અવશેષ ગણ્યો. ક્લિયર? તો અહીંયા આપણે વિસ્થાપનમાં શું ધ્યાન રાખવાનું છે? પ્રણાલી પર વિસ્થાપન હોય તો જ ગણતરીમાં લેવાનું, બાકી ગણતરીમાં લેવાનું નહીં. ક્લિયર? તો અહીંયા આપણે આ 5 વસ્તુનો અભ્યાસ કર્યો. 5 વસ્તુ કઈ અભ્યાસ કર્યો? પહેલું શું જોયું? પ્રણાલી. શું જોયું? પ્રણાલી. પ્રણાલી ઓળખવા માટે આપણે 3 વસ્તુ જોઈ. કઈ? તો કે મુક્ત ડાયન પ્રણાલી હતી, હોમો એન્યુલર ડાયન પ્રણાલી, એક જ રિંગમાં દ્વિબંધ આપેલા હોય તો એને હોમો કહેશું. અલગ અલગ રિંગની અંદર જેમ કે અહીંયા આપેલા છે, આ કેવી થઈ ગઈ? હિટ્રો એન્યુલર ડાયન પ્રણાલી. બીજું આપણે શું જોયું? ચક્રીય અવશેષ. ચક્રીય અવશેષ એ આપણે ગણતા શીખ્યા કેવી રીતે ગણવાના? પ્રણાલીની સાથે જે કાર્બન જોડાયેલો હોય તે કાર્બન રિંગની અંદર વપરાયેલો હોય તો એને ચક્રીય અવશેષ કહેવાય. એના પછી શું જોયું? વધારાનો દ્વિબંધ. વધારાનો દ્વિબંધ એકાંતરિત હોય તો એને ગણતરીમાં લેવાનો છે. વધારાનો દ્વિબંધ એકાંતરિત ના હોય તો એને ગણતરીમાં લેવાનો નથી. પછી આપણે જોયું એક્ઝોસાયક્લિક દ્વિબંધ. કેવો? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. એક્ઝોસાયક્લિક દ્વિબંધ છે એ રિંગમાંથી જો બહાર નીકળતો હોય તો એને એક્ઝોસાયક્લિક દ્વિબંધ કહેવાય. એન્ડોસાયક્લિકને આપણે ગણતરીમાં લેતા નથી. અને લાસ્ટ આપણે જોયું વિસ્થાપન. શું જોયું? વિસ્થાપન. ક્લિયર? હવે વિસ્થાપનનો મતલબ શું? કે આપણી પ્રણાલી ઉપર હોય તો એ વિસ્થાપનને ધ્યાનમાં લેવાનું છે, અને પ્રણાલી ઉપર ના હોય તો એ વિસ્થાપનને ધ્યાનમાં લેવાનું નથી. એટલે આ 5 વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણતરી કરતી જવાની, અને તેની જે પણ વેલ્યુ છે એ વેલ્યુ આપણે મૂકતા જશું. ક્લિયર? અહીંયા સુધી જો હજી સમજણ ના પડે તો આગળ તમે પોઝ કરી અને વિડીયોને ફરીથી રિવાઇઝ કરી કેવી રીતે ગણવા તે તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે એક્ઝામ્પલની ગણતરી માટે કઈ વેલ્યુઝ પુટ કરવાની જે વુડવર્ડ ફિશર્સના નિયમ અનુસાર છે. તો માનો કે આપણે 3 પ્રકારની પ્રણાલી જોઈ. એક તો હોમો એન્યુલર, બીજી હિટ્રો એન્યુલર, અને ત્રીજું એસાયક્લિક ડાયન મતલબ મુક્ત ડાયન પ્રણાલી. જો હોમો હોય તો સિસોઇડ પ્રણાલી, તો એની વેલ્યુ આપણે કેટલી મૂકશું? 253 નેનોમીટર્સ. હિટ્રો એન્યુલર ડાયન હોય તો એની વેલ્યુ કેટલી મૂકશું? 214 નેનોમીટર. અને મુક્ત ડાયન પ્રણાલી હોય તો એની વેલ્યુ કેટલી? 215 નેનોમીટર. હવે એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન મતલબ આ વધારાનો દ્વિબંધ છે. શું છે? વધારાનો દ્વિબંધ. જો વધારાનો દ્વિબંધ હોય, એક દ્વિબંધ હોય તો એની અંદર કેટલી વેલ્યુ મૂકશું? 30. 2 હોય તો 30 ને 2 વડે ગુણી લેશું.
તો એની વેલ્યુ થઈ જશે 60. હવે ઈચ એક્ઝોસાયક્લિક કાર્બન કાર્બન દ્વિબંધ, મતલબ એક્ઝોસાયક્લિક દ્વિબંધ હોય તો એક માટેની વેલ્યુ કેટલી છે +5, 2 હોય તો 10, એવી રીતે આપણે મૂકતા જશું. આલ્કાઇલ સમૂહ કાં તો રિંગ રેસિડ્યુ, મેં તમને કીધું હતું ને જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરતા હતા ત્યારે, શીખતા હતા ત્યારે, તો બંનેની વેલ્યુ, એક રિંગ રેસિડ્યુ હોય તો +5, તો હરેક રિંગ રેસિડ્યુ માટે +5 વેલ્યુ મૂકશું, અથવા તો આલ્કાઇલ વિસ્થાપન હશે તો એના માટે પણ કેટલી વેલ્યુ મૂકશું +5. ક્લિયર? વિસ્થાપન જો આપણી પ્રણાલી ઉપર OCO-CH3 મતલબ એસ્ટર ગ્રુપ જોડાયેલું હોય તો એની કોઈ વેલ્યુનો ઉમેરો નહીં કરીએ. ઇથર ગ્રુપ જોડાયેલું હોય તો +6 કરશું. સલ્ફર કાં તો ગમે તે જોડાયેલું હશે તો +30 કરશું. હેલોજન જોડાયેલો હશે, ક્લોરિન, બ્રોમિન, તો +5 કરશું. ગમે તે અમાઇન ગ્રુપ જોડાયેલું હશે તો એના માટે +60 વેલ્યુ એડ કરશું. ક્લિયર? આ ડેટા ઓલરેડી તમને આપેલા છે, આ કોઈ વેલ્યુ તમારે યાદ રાખવાની નથી. આ વેલ્યુને જોઈ અને તમારે પુટ કરવાની છે. તમારું કાર્ય શું છે? મુખ્યત્વે પ્રણાલીને ઓળખવાનું, એની અંદર કેટલા ચક્રીય અવશેષ છે, કેટલા વધારાના દ્વિબંધ છે, કેટલા એક્ઝોસાયક્લિક દ્વિબંધ છે, અને કયું વિસ્થાપન છે, અને એ ધ્યાનમાં લેવું કે ના લેવું એટલું કામ આપણું છે. આ બાકીની આ જે વેલ્યુ આપેલી છે એ તમારે જોઈને અંદર મૂકવાની છે. તો હવે આપણે આગળ જે પણ વુડવર્ડ-ફિશરના નિયમો જોયા, હવે એના આધારે આપણે કેવી રીતે લેમ્બડા મેક્સિમમ ગણી શકીએ તેના ઉદાહરણો જોઈએ. માની લો કે તમને આવું એક્ઝામ્પલ આપેલું છે, તો પહેલું કામ આપણે શું કરશું? પ્રણાલીને ઓળખશું. મતલબ જે 5 વસ્તુ તમને કીધી એ આપણે અહીંયા લખી લેશું. કે પહેલું શું છે? બેઝ વેલ્યુ નક્કી કરશું. કોની? તો કે સિસ્ટમ, મતલબ પ્રણાલીની. કઈ પ્રણાલી છે એટલે તમે અહીંયા ગુજરાતીમાં લખી દેવાનું પ્રણાલી. પછી છે ચક્રીય અવશેષ, ચક્રીય અવશેષ. પછી છે વધારાનો દ્વિબંધ, વધારાનો દ્વિબંધ, એક્ઝોસાયક્લિક દ્વિબંધ અને વિસ્થાપન. આવી રીતે ગુજરાતીમાં તમારે લખી દેવાનું. એક્ઝોસાયક્લિક દ્વિબંધ, ક્લિયર, અને વધારાનો દ્વિબંધ. તો પહેલું કામ આપણે પ્રણાલી. હવે પ્રણાલી કેવી છે? તો કે ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ, ડાઇન પ્રણાલી. આ આપણી થઈ ગઈ પ્રણાલી. હવે પ્રણાલી કેવી છે? રિંગમાં છે તો હોમો અને હિટ્રો જોશું. મુક્ત ડાઇન પ્રણાલી તો એમાં આપણે મુક્ત ડાઇન પ્રણાલી. અહીંયા જો કોઈ રિંગ નથી, રિંગ હોય, ચક્ર હોય તો એને આપણે હોમો એની હિટ્રો જોવું પડે. અહીંયા કેવી પ્રણાલી છે? તો કે મુક્ત ડાઇન પ્રણાલી છે. તો લખશું કેવી? મુક્ત ડાઇન પ્રણાલી. તો મુક્ત ડાઇન પ્રણાલી છે તો એની વેલ્યુ અહીંયા આપણને કેટલી આપેલી છે? 215 નેનોમીટર. ક્લિયર? હવે જો ચક્રીય અવશેષ, રિંગ ચક્ર છે જ નહીં તો ચક્રીય અવશેષ આવશે નહીં, એટલે એની વેલ્યુ અહીંયા આપણે મૂકી દઈશું 0. વધારાનો ડબલ બંધ, અહીંયા જુઓ આપણી પ્રણાલી સિવાય કોઈ દ્વિબંધ છે નથી તો એની વેલ્યુ પણ કેવી આવશે? 0. અહીંયા જુઓ એક્ઝોસાયક્લિક દ્વિબંધ. હવે એક્ઝોસાયક્લિક દ્વિબંધ પણ ચક્ર હોય તો જ હોય, તો અહીંયા રિંગ છે જ નહીં તો એક્ઝોસાયક્લિક દ્વિબંધ પણ આવશે નહીં. હવે વિસ્થાપન. હવે અહીંયા જુઓ આ આપણી પ્રણાલી અહીંયાથી સ્ટાર્ટ થઈ તો એની સાથે આ આપણો જોડાયેલો છે CH3 સમૂહ, મતલબ આલ્કાઇલ વિસ્થાપન. કેવું વિસ્થાપન છે? આલ્કાઇલ. આ બી CH3 આપણી પ્રણાલી સાથે જોડાયેલો છે તો એ પણ આપણો આલ્કાઇલ વિસ્થાપન. 2 થયા. અને અહીંયા બી આ CH3 સમૂહ આપણી પ્રણાલી સાથે જોડાયેલો છે. મતલબ અહીંયા જુઓ આલ્કાઇલ વિસ્થાપન હોય તો એક આલ્કાઇલ વિસ્થાપનની વેલ્યુ કેટલી છે? 5 છે. તો અહીંયા આપણે આલ્કાઇલ જે વિસ્થાપન છે, આલ્કાઇલ સબસ્ટિટ્યુશન કેટલા છે? તો કે 3 છે. અને એકની વેલ્યુ કેટલી છે? 5. એટલે કુલ કેટલી થઈ? 15 નેનોમીટર. તો હવે આનું આપણે શું કરશું? સરવાળો. કેટલી થઈ? 230 નેનોમીટર. તો આપણી લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કેટલી થઈ? 230 નેનોમીટર. ક્લિયર? તો એકદમ ઇઝી છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતું જવાનું. પ્રણાલી ઓળખવાની, પ્રણાલીની વેલ્યુ જોઈને મૂકવાની, ચક્રીય અવશેષ, વધારાનો દ્વિબંધ, એક્ઝોસાયક્લિક દ્વિબંધ અને વિસ્થાપન. ચલો હજી આપણે 1-2 એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ક્લિયર થશે.
માની લો કે તમને આવું એક્ઝામ્પલ આપેલું છે, તો પહેલું કામ કરશું, આ આપણી થઈ ગઈ પ્રણાલી. તો પ્રણાલી ઓળખો પહેલાં, ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ. આ આપણી પ્રણાલી બે રિંગ વચ્ચે વહેંચાયેલી છે. તો કેવી હશે, હોમો કે હિટ્રો? તો આ પ્રણાલી છે હિટ્રો એન્યુલર ડાઇન પ્રણાલી. કેવી છે? હિટ્રો એન્યુલર ડાઇન. તો અહીંયા હિટ્રો એન્યુલર ડાઇન પ્રણાલીની વેલ્યુ કેટલી આપેલી છે? 214 નેનોમીટર. હવે અહીંયા બીજું જોશું, રિંગ રેસિડ્યુ, ચક્રીય અવશેષ. તો અહીંયા જોશું કે આ પ્રણાલી સાથે આ CH2 સમૂહ જોડાયેલો છે અને આ કાર્બન છે એ રિંગમાં વપરાયેલો છે. તો એ આપણા માટે શું થઈ ગયું? ચક્રીય અવશેષ. આ કાર્બન પણ જો સંતૃપ્ત કાર્બન છે તો એ પણ રિંગમાં વપરાયેલો છે. તો આપણા માટે શું થઈ ગયું? ચક્રીય અવશેષ. અને આ ભી કાર્બન આપણી પ્રણાલી સાથે જોડાયેલો છે અને એ પણ રિંગમાં વપરાયેલો છે. તો આ બી આપણા માટે શું થઈ ગયો? ચક્રીય અવશેષ. તો કેટલા ચક્રીય અવશેષ થયા? તો કે એક ચક્રીય અવશેષની વેલ્યુ કેટલી છે રિંગ રેસિડ્યુની? +5. તો અહીંયા આપણી પાસે કેટલા ચક્રીય અવશેષ છે? 3. તો એની ટોટલ વેલ્યુ કેટલી થઈ? 15 નેનોમીટર. હવે એના પછી છે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ, વધારાનો દ્વિબંધ આની અંદર નથી. તો એની વેલ્યુ 0 મૂકી દેશું. આમ ના મૂકીએ તો પણ ચાલે, પણ ઘણી વખત આપણે ગણવામાં ભૂલી જઈએ એટલા માટે આપણે મૂકતા જશું. હવે એક્ઝોસાયક્લિક દ્વિબંધ. હવે અહીંયા જુઓ, આ દ્વિબંધ જે છે એ રિંગની અંદર છે, કોઈ રિંગમાંથી બહાર નીકળતો નથી. પણ આ જે દ્વિબંધ છે એ આ રિંગમાંથી બહાર નીકળે છે. તો આ આપણા માટે શું થઈ ગયો? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. તો અહીંયા કેટલા એક્ઝોસાયક્લિક દ્વિબંધ છે? એક એક્ઝોસાયક્લિક દ્વિબંધ છે અને એકની વેલ્યુ કેટલી છે? +5. 1 × 5. તો એની વેલ્યુ કેટલી થઈ? 5 નેનોમીટર. હવે અહીંયા વિસ્થાપન જોશું કે આપણી પ્રણાલી ઉપર કોઈ વિસ્થાપન આપેલું છે? નથી. અહીંયા CH3 સમૂહ આપેલો છે પણ એ પ્રણાલી ઉપર નથી, તો એને આપણે ગણતરીમાં લેશું નહીં. તો કોઈ વિસ્થાપન નથી, તો એની વેલ્યુ મૂકી દઈએ 0. તો આનો ટોટલ સરવાળો કેટલો થશે? 14 1 3 234 નેનોમીટર. તો આપણી લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કેટલી થઈ ગઈ? 234 નેનોમીટર. ક્લિયર? આવડશે કેલ્ક્યુલેટ કરતા? પહેલું જ કામ કરવાનું છે, પ્રણાલી જોઈ. પ્રણાલી કેવી હતી? તો કે હિટ્રો એન્યુલર. તો એની વેલ્યુ આપણે જોઈને મૂકી 214 નેનોમીટર. રિંગ રેસિડ્યુ કાઉન્ટ કર્યા, કેટલા હતા? તો કે 3 હતા. તો એની વેલ્યુ કેટલી થઈ? 15 નેનોમીટર. એક એક્ઝોસાયક્લિક દ્વિબંધ હતો તો એની વેલ્યુ કેટલી થઈ? 5. તો એનો ટોટલ આપણે સરવાળો કર્યો. ક્લિયર? તો આવી રીતે આપણે ઇઝીલી જે પણ એક્ઝામ્પલ છે એને કેલ્ક્યુલેટ કરી શકીએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ એક જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. હવે અહીંયા જુઓ, પહેલું કામ આપણું શું કરવાનું? પ્રણાલી ઓળખવાની. પ્રણાલી કેટલી? ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ. હવે જુઓ, રિંગમાં આપેલું છે તો એક જ રિંગની અંદર આપેલી છે. તો કેવી પ્રણાલી થશે? હોમો. કેવી થશે? હોમો. હોમો એન્યુલર ડાઇન. હોમો એન્યુલર ડાઇન. એની વેલ્યુ કેટલી છે? 253 નેનોમીટર. પછી રિંગ રેસિડ્યુ ગણીએ તો કે આ કાર્બન છે એ પ્રણાલી સાથે જોડાયેલો છે અને રિંગમાં વપરાયેલો છે. તો એક આ ભી કાર્બન છે એ રિંગમાં વપરાયેલો છે, તો 2. તો અહીંયા કેટલા રિંગ રેસિડ્યુ છે? 2 છે. એકની વેલ્યુ કેટલી છે? 5 છે. રિંગ રેસિડ્યુની કેટલી છે? 5. તો કુલ કેટલી વેલ્યુ થઈ? 10 નેનોમીટર. હવે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ દ્વિબંધ નથી, તો એની વેલ્યુ અહીંયા આપણે 0 પુટ કરી દઈએ. એક્ઝોસાયક્લિક દ્વિબંધ છે આની અંદર? નથી. જો આ બંને રિંગની અંદર જ છે, કોઈ રિંગમાંથી ડબલ બંધ બહાર નીકળતો નથી, તો એની વેલ્યુ પણ આપણે 0 પુટ કરી દઈએ. હવે વિસ્થાપન જોઈએ. અહીંયા જુઓ, આ આપણી પ્રણાલી છે, અહીંયાથી પૂરી થાય છે આપણી પ્રણાલી. તો પ્રણાલી ઉપર આ CH3 સમૂહનું વિસ્થાપન છે, મતલબ આલ્કાઇલ વિસ્થાપન રહેલું છે. કેટલું વિસ્થાપન છે? 1 છે. તો અહીંયા લખશું આપણે આલ્કાઇલ વિસ્થાપન કેટલું છે? 1. તો એકની વેલ્યુ કેટલી છે? +5. તો અહીંયા લખશું 5. ક્લિયર?
આ બધી વેલ્યુનો હવે શું કરશું? સરવાળો. તો આપણને શું મળી જશે? લેમ્બડા મેક્સિમમ. તો ટોટલ કેટલી થશે? 268 નેનોમીટર. ક્લિયર? તો આવી રીતે ઇઝીલી આપણે એક્ઝામ્પલ ગણતા જશું અને જોતા જશું તો તમને વ્યવસ્થિત રીતે આવડી જશે. હવે માની લો કે કોઈ કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ હોય તો અહીંયા આપણે કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર બંને પ્રકારની પ્રણાલીઓ તમને જોવા મળતી હોય. અહીંયા જુઓ તો ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા જુઓ તો આ ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ આ કેવી પ્રણાલી છે? સાયક્લિક. પણ એક જ રિંગની અંદર બંને દ્વિબંધ આપેલા છે તો એ પ્રણાલી થઈ ગઈ હોમો. ક્લિયર? હવે બીજું જુઓ, ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ આ આપણી પ્રણાલી કેવી થઈ ગઈ? હીટરો. તો અહીંયા જુઓ આ હીટરો. હવે અહીંયા આપણે નક્કી કરશું કે જેની વેલ્યુ વધારે હોય એ પ્રણાલીને આપણે ધ્યાનમાં લેવાની. માની લો કે અહીંયા જ્યારે હોમો અને હીટરો બંને આપેલી હોય ત્યારે ધ્યાનમાં આપણે કઈ પ્રણાલી લેશું? ઓલવેઝ બી હોમો પ્રણાલીને જ ધ્યાનમાં લેવાનું. તો અહીંયા આપણી હું પ્રણાલી કાઉન્ટ કરી લઉં. આ આપણી થઈ ગઈ હોમો એન્યુલર ડાઇન પ્રણાલી. કઈ પ્રણાલી થઈ ગઈ? હોમો એન્યુલર ડાઇન પ્રણાલી. તો એની વેલ્યુ કેટલી છે? 253 નેનોમીટર. મતલબ જેની વેલ્યુ વધારે હોય એ આપણે ધ્યાનમાં લેવાની છે. હવે જો આની અંદર આપણે ચક્રીય અવશેષ ગણશું તો અહીંયા જુઓ આ પ્રણાલી સાથે આ કાર્બન પણ જોડાયેલો છે, આ કાર્બન પણ જોડાયેલો છે, આ કાર્બન પણ રિંગમાં વપરાયેલો છે, આ કાર્બન પણ રિંગમાં વપરાયેલો છે. તો એનો મતલબ આ બંનેને આપણે ચક્રીય અવશેષ ગણશું. આ કાર્બન પણ જો આપણી પ્રણાલી સાથે જોડાયેલો છે અને રિંગમાં વપરાયેલો છે તો એને આપણે ચક્રીય અવશેષ ગણશું. હવે જુઓ અહીંયા આ ડબલ બંધ જે છે એ એકાંતરિત છે. કેવો છે? એકાંતરિત. તો એ પ્રણાલી સાથે જોડાયેલો છે તો એની સાથે પણ જે કાર્બન જોડાયેલો હોય અને એ સંતૃપ્ત કાર્બન છે તો એને પણ આપણે ચક્રીય અવશેષમાં ગણશું. તો અહીંયા ટોટલ કેટલા ચક્રીય અવશેષ થયા? 4. એકની વેલ્યુ કેટલી છે? 5. તો ટોટલ કેટલી થઈ? 20 નેનોમીટર. એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ દ્વિબંધ આ આપણી પ્રણાલી સાથે એકાંતરિત દ્વિબંધ છે તો કે હા એકાંતરિત છે, સિંગલ બંધ અને ફરી પાછો દ્વિબંધ. તો એને આપણે ધ્યાનમાં લેવાનો. તો એક્સ્ટ્રા જે કોન્જ્યુગેશન છે, એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન છે તો એ કેટલું છે? 1 છે. તો એની વેલ્યુ કેટલી છે? 30 નેનોમીટર. તો અહીંયા આપણે એને ધ્યાનમાં લેશું. તો કેટલી થશે? 30 નેનોમીટર. હવે અહીંયા આપણે એક્ઝોસાયક્લિક દ્વિબંધ ગણવાના છે. શું ગણવાનું છે? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. રિંગમાંથી બહાર નીકળતા હોય તેવા. ઓકે, બધી વેલ્યુ જતી રહી. ઓકે, હવે અહીંયા જુઓ હું ફરીથી લખી દઉં છું. આ વેલ્યુ હતી 253 નેનોમીટર. વારો ફરીથી લખી દઈએ. આ થઈ ગઈ કેવી? હોમો એન્યુલર ડાઇન પ્રણાલી. એની વેલ્યુ કેટલી હતી? 253 નેનોમીટર. રિંગ રેસિડ્યુ આપણે કાઉન્ટ કર્યા હતા. કેટલા હતા? 1, 2, 3 અને 4. તો 4 રિંગ રેસિડ્યુ હતા. એકની વેલ્યુ 5 એટલે ટોટલ કેટલી થઈ? 20 નેનોમીટર. હવે જુઓ એક્સ્ટ્રા દ્વિબંધ આપણે કાઉન્ટમાં કર્યો તો એકની વેલ્યુ કેટલી હતી? 30 નેનોમીટર. તો અહીંયા આપણે લખી દઈશું 30 નેનોમીટર. એક્ઝોસાયક્લિક દ્વિબંધ. હવે જુઓ આ રિંગમાંથી દ્વિબંધ બહાર નીકળે છે. આ જે રિંગ છે એ રિંગમાંથી આ દ્વિબંધ બહારની બાજુ નીકળે છે, ઉપરની રિંગ છે એમાંથી. તો એ આપણા માટે એક્ઝોસાયક્લિક થઈ ગયો. આ રિંગ જે છે, આ જે રિંગ છે એમાંથી કયો દ્વિબંધ બહાર નીકળે છે? આ દ્વિબંધ બહાર નીકળે છે. તો આ આપણા માટે કેવો થઈ ગયો? એક્ઝોસાયક્લિક. અને આ તો અંદરની બાજુ છે, કોઈ રિંગમાંથી બહાર નીકળતો નથી. તો કેટલા એક્ઝોસાયક્લિક દ્વિબંધ થયા? 2. અને એક્ઝોસાયક્લિક દ્વિબંધની વેલ્યુ એકની કેટલી છે? 5. તો અહીંયા કેટલા એક્ઝોસાયક્લિક દ્વિબંધ છે? 2. તો ટોટલ વેલ્યુ કેટલી થશે? 10 નેનોમીટર. હવે વિસ્થાપન. હવે અહીંયા જુઓ કે આપણી પ્રણાલી ઉપર કોઈ વિસ્થાપન છે નહીં. આ વિસ્થાપન છે CA3 સમૂહનું પણ એ આપણી પ્રણાલી ઉપર નથી. તો એને આપણે ધ્યાનમાં લેવાનું નથી.
ક્લિયર? તો અહીંયા હવે આનો આપણે શું કરી નાખશું? સરવાળો. તો આપણે શું કરી શકીએ? ટોટલ લેમ્બડા મેક્સિમમની વેલ્યુ આવી જશે. તો 3, 5 ને 3 8, 9 10 ને 1 11, 313 નેનોમીટર. ક્લિયર? તો આવી રીતે તમે વ્યવસ્થિત રીતે જેટલા બી એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરશો તો તમને કોઈ તકલીફ થશે નહીં. ચક્રીય અવશેષ ગણવામાં ખાસ ધ્યાન રાખવાનું, અને એક્ઝોસાયક્લિક દ્વિબંધ જે બહાર નીકળે છે એ અને વિસ્થાપન, આની અંદર વ્યવસ્થિત રીતે ગણતરી કરવાની. જો એકમાં ભૂલ આવશે તો આખા દાખલાનો જવાબ ખોટો પડશે. ક્લિયર? તો વ્યવસ્થિત રીતે બે પ્રણાલી આપેલી હોય, હોમો અને હિટ્રો, તો આપણે વેલ્યુ કોની કાઉન્ટ કરવાની? હોમોની કાઉન્ટ કરવાની. ક્લિયર? તો હવે આના પછીના નેક્સ્ટ ક્લાસની અંદર આપણે બીજી જે પ્રણાલી છે ઇનોન પ્રણાલી, તેનો અભ્યાસ કરશું.